નમસ્કાર મિત્રો, આજે થયો છે બુધવાર અને આપણે આજના બપોર પછીથી લઈને સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ। તો મિત્રો જાણી લેજો કે આજથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જી હા દર્શક મિત્રો, રાજ્યનું વાતાવરણ આજે અચાનક ભારે પલટાણું અને કેટલાક વિસ્તારોમાંથી તો ઝરમર વરસાદ રૂપે ઝાપટા પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અત્યારે જ હવામાન વિભાગની મિત્રો લેટેસ્ટ બપોર પછીની જે અપડેટ સામે આવી કે જેમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો આજે ઉત્તર ભારત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેમાં રાજસ્થાનના ભાગોમાં તો ચૂરુ આસપાસના ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। ત્યારે આપણા ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગે મિત્રો આગાહી આપી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ આજે વરસાદની સંભાવના। ત્યારે આજના વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આગામી કલાકોમાં રાજ્યના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો 18-19 તારીખથી લઈને મિત્રો વાવણી ક્યારે થશે, ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે, શું આજે ચોમાસું આગળ વધ્યું છે કે પછી કેમ નહીં, મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને અટકી પડેલું આ ચોમાસું શું આજે વધુ મજબૂત થશે કે પછી કેમ નહીં, સાથે સાથે અંબાલાલ પટેલે મિત્રો અને અન્ય આગાહીકારકોએ આગાહી વ્યક્ત કરી છે। તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને હાલની સક્રિય સિસ્ટમો અંગે માહિતી આપીએ। આપ અહીં જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારો, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં જે વાદળોનો જે મોટો સમૂહ છે અત્યારે એ વિસ્તાર ઉપર જોવા મળી રહ્યો છે કે જેનું કારણે અત્યારે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના રાજ્યો પર અસર કરી રહ્યું છે। જેમાં રાજસ્થાનમાં ગઈકાલે ચૂરુ આસપાસના વિસ્તારમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ નોંધાણો અને મિત્રો ભારે વરસાદ અને હજુ પણ ગાજવીજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે શરૂ થઈ ગયું છે। આપણા ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોમાં આવી શકે છે મોટાભાગે ફેરફારવાળું હવામાન। બંગાળની ખાડીનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો, બંગાળની ખાડીમાં અત્યારે ગાજવીજ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતમાં આજે કઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા ને મિત્રો વહેલી સવાર દરમિયાન તો અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છની અંદર પ્રી મોન્સૂનની ગતિવિધિ શરૂ થતી જોવા મળી। કચ્છના મુદ્રા, કચ્છના માંડવીના કેટલાક વિસ્તારોમાં અને દરિયાકાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા। તો મિત્રો બીજી તરફ દરિયાકાંઠાના જે વિસ્તારો છે જ્યાં પણ ઝરમર સ્વરૂપે વરસાદી ઝાપટા પડ્યા છે। હવે આપણે મિત્રો જાણીશું કે અત્યારના જે સેટેલાઇટની અંદર ગુજરાતમાં વાદળોથી ઘેરાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં જે વહેલી સવારથી જ અમુક વિસ્તારોમાં તો કાળા ડિબાંગ વાદળારૂપી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના ઘણા બધા ભાગોમાં વરસાદી છાંટા પડ્યા અને વરસાદ પણ નોંધાણો। હજુ પણ મિત્રો રાજ્યમાં એવામાં પણ ભારે વરસાદની શરૂઆત નથી થઈ, પરંતુ રાજ્યનું અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું અને ખાસ હવે પછી જામનગરના જે વિસ્તારો છે, દ્વારકાના વિસ્તારો છે, રાજકોટ આ સાથે બોટાદ સહિત કચ્છના પણ ઘણા બધા વિભાગોમાં અત્યારે દરિયાકાંઠાના ભાગોમાં મુદ્રા, નળિયા આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદના વાતાવરણમાં આજે વાદળોની ગતિવિધિ ભારે વધતી જોવા મળી છે। અત્યારે તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી ભેજ ખેંચીને અને ગુજરાત તરફ આવી રહ્યું છે, પરંતુ વાદળાઓ જોવા મળ્યા તમે લાઈવ જોઈ શકો છો। તોફાની પવનો, ચોટાણા પવનો ફૂંકાતા જોવા મળ્યા। આજે રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો। અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની પાંખ ખૂબ જ નિષ્ક્રિય છે। ચોમાસાના આગમનને લઈને મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી, કારણ કે 8 જૂનના રોજ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રત્નાગિરીના દરિયાકાંઠે ચોમાસું અટકી ગયું છે, નબળું પડ્યું છે। હજુ પણ મિત્રો ચોમાસું આગળ વધ્યું નથી અને મિત્રો આવનારી 16 જૂન
એટલે કે મિત્રો ગઈકાલે તો વરસાદની સિસ્ટમ નથી, પરંતુ ચોમાસાની પાંખ હાલ ધીમે ધીમે નબળી પડતી હોય અરબ સાગરના દરિયામાં તેવા દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ સતત સક્રિય થતી જોવા મળી છે, મજબૂત બનતી જોવા મળી છે. અરબ સાગરના દરિયામાં ખાસ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે વરસાદની સંભાવના છે એ નહિવત જોવા મળી છે. ચોમાસું મિત્રો અત્યારે નિષ્ક્રિય થઈ ગયેલું જોવા મળ્યું. ગઈકાલની સેટેલાઇટ ઇમેજમાં વાદળાઓનો ખાસ કે મિત્રો કોઈ સંકટ ટોળાયેલું નહોતું, પરંતુ આજે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી દક્ષિણ આફ્રિકાના ભાગમાંથી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક શું આવી શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત લાગુના જે વિસ્તારો છે, રાજસ્થાનના જે સરહદી જિલ્લાઓ છે, ત્યાં વાતાવરણમાં અત્યારે તીવ્ર ગાજવીજ સાથે કોઈક સ્થળોએ તો મિત્રો ભારે વરસાદ પડે, જેમને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનમાં ગઈકાલે તો ધૂળનું તોફાન આવ્યું હતું, ચેતવણી દર્શાવવામાં આવી છે. સાથે ઉત્તર ભારતના અન્ય નવી દિલ્હી આસપાસના વિસ્તારો, પંજાબ, હરિયાણામાં મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું અને હવે પછી વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ શકે છે. કર્ણાટક આસપાસના વિસ્તારો છે, મહારાષ્ટ્રના જે વિસ્તારો તમે લાઈવ જોઈ શકો છો, મુંબઈ, નાગપુર, હૈદરાબાદના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમની એક્ટિવિટી વધી છે, તો અમુક ભાગોમાં ઘટી પણ છે. આ અનુસાર આગાહીને જોતા નજર કરી શકો છો કે જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતને અસર પહોંચાડી શકે છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે એલર્ટો પણ જાહેર કરવામાં આવ્યા, જેમાં જિલ્લાઓ વાઇઝ નજર કરીશું કે મિત્રો આજે હવે પછીની કલાકોમાં કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સિવાય કચ્છના ભાગોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. કચ્છ લાગુના વાતાવરણમાં સૌરાષ્ટ્રના વાતાવરણીય અસ્થિરતા જોવા મળી મોટી કોઈ સંભાવના નથી, પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ 3 જિલ્લામાં, જેમાં મિત્રો રાજસ્થાનના બોર્ડરના જે દરિયાકાંઠાના જે ભાગો છે, પશ્ચિમી વિક્ષેપના કારણે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી આવતું પશ્ચિમી વિક્ષેપ કે જેના ભાગે ઘણા બધા સ્થળોએ છે એ મિત્રો વીજળીના ગાજવીજ સાથે ઠંડા પવનો ફૂંકાય છે અને હવે પછી વરસાદ અને ધાર્યા કરતાં અણધાર્યો વરસાદ જોવા મળશે. માત્ર મિત્રો 1-2 ઇંચ નહીં, પરંતુ તોફાની પવનોની સાથે વાવણી લાયક વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાના વાતાવરણમાં અત્યારે ઝરમર વરસાદી ઝાપટા જોવા મળ્યા. મિત્રો આજે 17 જૂન ઉપર નજર કરી શકો છો. દક્ષિણ ગુજરાતના માત્ર 5 થી 6 જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. બદલાતા વાતાવરણને લઈને ડાંગ છે, આ સાથે વલસાડ છે, ત્યાં વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે. મિત્રો 18 જૂનના રોજ તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની એક્ટિવિટી યથાવત છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર કચ્છના વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે રેન અને ઠંડા વિશે પણ તમે નજર કરી શકો છો. 19 તારીખના રોજ પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના ભાગ એટલે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. તો બીજી તરફ મિત્રો અત્યારે ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે મિત્રો અલ્નીનોના કારણે ગુજરાતમાં મિત્રો ચોમાસું બ્રેક લઈ શકે છે. થોડોક મોડો વરસાદ આવવાની પણ હાલ સંભાવના સામે આવી, પરંતુ મિત્રો કઈ તારીખથી ગુજરાતમાં વાવણી અને તોફાની વરસાદના રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો IMD તરફથી તમે લાઈવ જોઈ શકો છો. આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં નકશાઓ વિશે જો વાત કરવામાં આવે તો કયા વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળી છે, વરસાદની કયા વિસ્તારમાં સંભાવના જોવા મળી નથી, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આવી રહી છે, તો ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. મિત્રો અપડેટો સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં આજે ખાસ કે વાદળોનું વહન જોવા મળ્યું ઘણા ભાગોમાં. કચ્છની અંદર મિત્રો તમે જોઈ શકો છો કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે.
અહીં મિત્રો તમે જોઈ શકો છો આજથી લઈને આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। અત્યારે તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો। અત્યારે લાઈવ નજર કરી શકો છો કે બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીમાં બનતી જે વરસાદી સિસ્ટમ, જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે, શું તે અસર પહોંચાડશે? કચ્છના દરિયાકાંઠાના વાતાવરણમાં તમે જોઈ શકો છો વરસાદી ઝાપટાઓ પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દ્વારકા છે, પોરબંદર છે, ઓખા છે, અરબ સાગરના દરિયાકાંઠાના ભાગોમાં, જૂનાગઢના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં, જામનગરના ઘણા બધા વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગ છે। આ સાથે મિત્રો અમુક માંગરોળના વિસ્તારો છે, આ સાથે વિસાવદરના વિસ્તારોમાં પણ આજે વરસાદી ઝાપટા પડવાના પણ સમાચાર સામે આવ્યા। બાકીના મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો રાજ્યના કોઈક સ્થળોમાં વરસાદની સંભાવના છે એ નથી દર્શાવવામાં આવી। તેમ છતાં રાજ્યના પૂર્વ ગુજરાતના જે ભાગો છે, મધ્યપ્રદેશના જે બોર્ડરના જે જિલ્લાઓ છે, એ સાથે જ અત્યારે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના, ઉદયપુરના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। કોઈક સ્થળોએ મિત્રો અત્યારે આવનારી કલાકોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને આવનારી કલાકો માટે કંઈક ગુજરાતમાં નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્રને લઈને અને આવનારી 23 જૂનના રોજ શરૂ થનારા નક્ષત્રને લઈને અને યુરોપિયન મોડલોના અપડેટ પ્રમાણે જો નજર કરી શકો છો તો આપ સર્વે મિત્રો પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ જોઈ શકો છો। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, કોઈક સ્થળે વાતાવરણીય પલટાયેલું જોવા મળશે અને માત્ર વરસાદની સંભાવના છે મિત્રો 25% સુધી જ ગણવામાં આવી રહી છે। મધ્યરાત્રિ દરમિયાન અને મધ્ય ગુજરાતના જે વાતાવરણમાં વાદળોની જે અસર જોવા મળી છે, પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગાજવીજ સાથે। બાકીના જે કચ્છના વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની અને હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાંથી એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કદાચ બંગાળની ખાડીમાં બનતી જે લો પ્રેશર સિસ્ટમ છે એમને અસર પહોંચાડશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો માંડવીના ઘણા બધા વિસ્તારો છે, કચ્છના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। અચાનક આ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આજે વહેલી સવારથી જ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વધતી જોવા મળી। વલસાડ છે, ડાંગ છે, તાપી છે, નવસારી છે, સુરત લાગુના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી ઝાપટાઓ પડ્યા છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ, અમરેલી, આ સાથે દરિયાકાંઠાના ભાગોમાં, મધ્યપ્રદેશના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગુજરાતના અનેક જિલ્લામાં અત્યારે વાદળોનું વહન જોવા મળ્યું છે। પરંતુ ખાસ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવે પછી આવનારા 24 કલાકની અંદર કોઈક મોટી જગ્યાએ તોફાની પવનોની તીવ્રતા અને ભારે વરસાદના અનુમાન લગાડવામાં આવ્યા। અને મિત્રો ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થશે, ચોમાસું અત્યારે ક્યાં સક્રિય છે, નવા રાઉન્ડને લઈને શું તોફાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ પણ પ્રકારના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ચોમાસું અટકી પડ્યું છે, સમયસર પ્રવેશ ચોમાસાનું કહી શકાય, પરંતુ ધીમે ધીમે મિત્રો જે હવામાન બદલાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવનારા દિવસોમાં સાથે મિત્રો સમગ્ર ભારત દેશના એવા 16 રાજ્યો હશે કે જ્યાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય। સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે પછી એકદમ ગુજરાતમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો આવનારી તારીખ 18થી લઈને 23 જૂનના રોજ ફરી એકવાર સક્રિય થતો જોવા મળશે, કારણ કે 20 જૂનના રોજ તમે જોઈ શકો છો હવામાન પલટાયેલું જોવા મળશે। મિત્રો ફરી એકવાર ગુજરાતમાં 64% સુધીના વરસાદનું પૂર્વ અનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે। હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી કે બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, તેલંગાણાના જે વિસ્તારો છે, કર્ણાટકના જે વિસ્તારો છે, એ તમામ વિસ્તારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આપ સર્વે મિત્રો જોઈ શકો છો આગાહીકારક એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ મિત્રો કઈ તારીખે
પ્રવેશ થાય છે, ચોમાસાની શરૂઆત થશે, એમના વિશે જો નજર કરીએ તો મિત્રો આવનારા 23 જૂનના રોજ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, મુંબઈના દરિયાઈ કાંઠાવાળી વરસાદી સિસ્ટમ એકદમ મજબૂત બની જશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે મેઘરાજા મન મૂકીને વરસાવવાના છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે, પરંતુ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. બદલાઈ રહેલા અલ્નિનોની અસરના કારણે મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો, અત્યારે સૌથી ચિંતાજનક સમાચાર આવ્યા, ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ને અત્યારે મોટો સમૂહ છે મિત્રો વરસાદી સિસ્ટમનો રચાતો જોવા મળી રહ્યો છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને એક તરફ બંગાળની ખાડી અને બીજી તરફ અરબ સાગરનો દરિયો અત્યારે એકવાર સક્રિય થતાં ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આવતી તોફાની પવનોની લહેરો વચ્ચે તમે જોઈ શકો છો. આ વખતે મિત્રો અલ્નિનોના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હજુ પણ મિત્રો થોડીક વાર લાગી શકે છે. આવનારા દિવસોમાં છે મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ મિત્રો તમે જોઈ શકો છો. સાથે મિત્રો બાકીના ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે રાજ્યના ઘણા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા મિત્રો જે વરસાદી સિસ્ટમની અસરો છે તમે અત્યારે ગુજરાતમાં જોઈ શકો. 15થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ ફૂંકાતા જોવા મળ્યા છે. હજુ મિત્રો વર્ષ 2023ની સાથે અત્યારે 23 તારીખની સાથે તમે જોઈ શકો છો વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, બદલાતા વાતાવરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ને મિત્રો પાછલા ઘણા દિવસથી અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં જોવા મળી રહેશે, પરંતુ મિત્રો બદલાતા વાતાવરણને લઈને દરિયો પણ અત્યારે તોફાની બન્યો છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અત્યારના તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો કે પાકિસ્તાનનો વિસ્તાર છે, પાકિસ્તાનથી એક વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહી છે, પરંતુ મિત્રો આવનારા દિવસોને લઈને આવનારી મિત્રો 18, 19 અને 20 જૂનના સમયગાળા દરમિયાન વહેલી સવાર દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે અને બદલાતા વાતાવરણને લઈને થંડરસ્ટોર્મ રૂપી ગુજરાતમાં વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂનની શરૂઆત થતી જોવા મળી શકે છે. આ સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તોફાની પવનોની તીવ્રતા છે તમે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાવાળી જે ચોમાસાની પાંખ છે એ મિત્રો ખૂબ જ નબળી થતી જોવા મળી છે, જ્યારે બંગાળની ખાડીવાળી ખાસ મિત્રો વરસાદી સિસ્ટમ છે દિવસે દિવસે સક્રિય બનતા ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરમાં જે વર્ષ 2026નું ચોમાસું સક્રિય હતું એ તે ખૂબ જ નબળું પડી ગયું છે અને બદલાતા વાતાવરણને લઈને અત્યારે